દેશી સ્વેગ ઇંગ્લિશ ટોક લાઈકની કરો ઠોકમ ઠોક કેમ કે આવી ગયો છે ઇંગ્લિશનો ભૂત તમારે નિરાતે વિડિયો જુઓ. કેમ છો વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીવાર તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજે આપણે યુનિટ નંબર 5 માં રીડિંગ સેક્શનમાં આપેલી એક સરસ મજાની કવિતા આઈ વિશ નો અભ્યાસ કરવાના છીએ. મિત્રો બહુ સરસ મજાનું આ કાવ્ય છે, ચાલો જોઈએ. આઈ વિશ એટલે કે હું એવું ઈચ્છું છું એમ. આઈ ઓફટન વિશ આઈ વર અ કિંગ. ઓફટન એટલે ઘણીવાર, મને ઘણીવાર એવી ઈચ્છા થાય છે, હું ઘણીવાર એવું વિચારું છું કે જો હું રાજા હોત તો, એન્ડ ધેન આઈ કુડ ડુ એનીથિંગ, અને તો હું કંઈ પણ કરી શકે. જો બાજુમાં એક નાનો અમથો તમારી જેવો છોકરો છે, એ વિચાર કરે છે કે જો હું આવો રાજા હોત, આવું મોટું મારું રજવાડું હોત, એ મારા માથે આવો સરસ મજાનો મુંગટ હોત તો હું કંઈ પણ કરી શકે તેમ. જોઈએ બીજા સ્ટાન્જા. ઇફ ઓનલી આઈ વર કિંગ ઓફ સ્પેન. જો હું સ્પેનનો રાજા હોત, આઈ વુડ ટેક માય હેટ ઓફ ઇન ધ રેન. તો હું વરસાદમાં પણ મારી ટોપી નીચે લઈ લે તેમ. જો બાજુમાં ચિત્ર પેલું આપેલું છે, એમાં સ્પેનનો ધ્વજ પાછળ આપેલો છે અને આગળ છોકરાને સ્પેનના રાજા તરીકે આપેલો છે. જો વરસાદ વચ્ચે છે ચિત્રમાં, જો આવી રીતે વરસાદ આવે તો હું મારી ટોપી જે ઉપર પહેરેલી છે ને હું નીચે લઈ લે. જો હું સ્પેનનો રાજા હોત તો હું વરસાદમાં મારી ટોપી ઉતારી નાખેત. હવે જોઈએ બીજું. ઇફ ઓનલી આઈ વર કિંગ ઓફ ફ્રાન્સ, આઈ વુડન્ટ બ્રશ માય હેર ફોર આર્ટ્સ. અને જો હું ફ્રાન્સનો રાજા હોત તો હું મારા વાળને મારા આંટ્સ કહેતા કાકીઓ કે માસીઓ માટે ઓળેત નહીં. ઘણી વાર આપણને વાળને નોખા નોખા ફેશનના કરવાનું મન થાય, પણ બીજા બધા કે કરે એટલે આપણે સાદા રાખવા પડે, ઓળવા પડે. પણ જો હું રાજા હોત તો હું કોઈની માટે મારા વાળ ઓળેત નહીં. જો બાજુમાં ફ્રાન્સનો ધ્વજ આપેલો છે અને ખુરશી ઉપર, સિંહાસન ઉપર રાજા બેઠા, એના વાળ જોવો તમે ઓળ્યા વગરના, ભાઈ ભાઈ. જોઈએ આગળ. I think if I were king of Greece, I would push things of the mental peace. જો હું ગ્રીસનો રાજા હોત તો હું મેન્ટલ પીસ ઉપરથી વસ્તુઓને દૂર કરી દેત. એટલે જો તમે ચિત્રમાં જોઈ શકો કેવી રીતે ઓલા રાજા ઓલા ઉપર જે વસ્તુઓ પડી છે એને તોડી ફોડીને આગી કાઢે છે. અને જો બેકગ્રાઉન્ડમાં એનો ગ્રીસનો રાષ્ટ્રધ્વજ પણ આપેલો છે. ઇફ આઈ વર કિંગ ઓફ નોર્વે, આઈ વુડ આસ્ક એન એલિફન્ટ ટુ સ્ટે. અને જો હું નોર્વેનો રાજા હોત તો હું હાથીને મારી સાથે રહેવા કેત. જો રાજા હોય તો કેવા કેવા કામ કરવા માંગે છે એની વાત કરેલી છે. બાજુમાં જો સરસ મજાનું ચિત્ર આપેલું કેવી રીતે નોર્વેનો રાજા છે, બેકગ્રાઉન્ડમાં નોર્વેનો ધ્વજ ફરકાય છે અને બાજુમાં હાથી રાજા ઊભા છે. આગળ જોઈએ. ઇફ આઈ વર અ કિંગ ઓફ બેબીલોન, આઈ વુડ લીવ માય બટન ગ્લોવ્સ અનડન. જો આ બેબીલોન છે એ જૂનું સામ્રાજ્ય છે. જો હું બેબીલોનનો રાજા હોત તો હું મારા બટનને અનડન કહેતા ખુલ્લા મૂકી દેત એમ. મારા જે હાથના મોજા હોય એના બટનને હું ખુલ્લા મૂકી દેત. જો બાજુના ચિત્રમાં જોઈ શકો છો. ઇફ આઈ વર કિંગ ઓફ ટિમ્બકટુ, અને જો હું ટિમ્બકટુનો રાજા હોત, આઈ વુડ થિંક ઓફ લવલી થિંગ્સ ટુ ડુ. તો હું ઘણી સારી સારી વસ્તુઓ કરવા માટે વિચારે. જો બાજુમાં ચિત્ર આપેલું છે, ટિમ્બકટુના રાજા વિચારે છે કે શું કરવું એ. મિત્રો આમાં જે આવતા સ્થળોના નામ છે તમારે યાદ રાખવાના છે. થોડા નવા છે મને ખબર છે, કારણ કે આ કવિતા આપણી નથી ઇન્ડિયન કલ્ચરની, પણ સરસ મજાના નામ છે, યાદ રાખવાના છે. ઇફ આઈ વર કિંગ ઓફ એનીથિંગ, જો હું કંઈ પણનો રાજા હોત, આઈ વુડ ટેલ ધ સોલ્જર આઈ એમ ધ કિંગ. તો હું સોલ્જરને, સૈનિકોને કહેત કે આઈ એમ ધ કિંગ, હું જ રાજા છું. આ કોને લખેલી છે કવિતા? એ મિલને. બરોબર. જો બાજુમાં ચિત્ર આપેલું છે જેમાં એ ભાઈ કહે છે કે આઈ એમ ધ કિંગ, હું જ રાજા છું. તો આ હતી આપણી સરસ મજાની કવિતા. હવે કવિતા ઉપરથી આપણને નીચે કેટલાક જવાબ આપવાના કીધા છે. ચાલો જોઈએ. આન્સર ધી ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ આપો. અંડરલાઇન ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ પોયમ. કવિતામાં આપેલા રાઇમિંગ વર્ડ અંડરલાઇન કરવાના છે. રાઇમિંગ વર્ડ એટલે
એવા કે જે બોલતી વખતે સરખા લાગે. બરોબર? તો જોઈએ આપણે તો કિંગ એનીથિંગ, સ્પેન રેન, ગ્રીસ મેન્ટલ પીસ, નોર્વે સ્ટે, બેબીલોન અંડન, ટિમ્બકટુ ડુ, એનીથિંગ કિંગ. બરોબર? આ જ તે. હવે નંબર 2 માં છે રાઇટ નેમ્સ ઓફ કન્ટ્રીઝ મેન્શન ઇન ધ પોયમ. કવિતામાં જે કન્ટ્રી દેશના નામ આપેલા છે એ લખો. તો કે એક તો સ્પેનનું આપેલું છે, ગ્રીસનું આપેલું છે, ફ્રાન્સનું આપેલું છે, નોર્વેનું આપેલું છે, બેબીલોનનું આપેલું છે અને ટિમ્બકટુનું નામ આપેલું છે. એમાં જ્યાં બેબીલોન અને ટિમ્બકટુ છે આ 2 પ્રાચીન શહેરો છે. ક્વેશ્ચન નંબર 3, વેર વુડ ધ પોએટ ટેક ઓફ હિઝ હેટ? પોએટ ક્યાં એની ટોપી કાઢી નાખશે? તો તમારે લખવાનું વેન હી વર કિંગ ઓફ સ્પેન હી વુડ ટેક હિઝ હેટ ઓફ ઇન ધ રેન. ક્વેશ્ચન નંબર 4 છે વોટ વિલ યુ ડુ ઇફ યુ વર ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા? જો તમે પ્રાઇમ મિનિસ્ટર હોત ઇન્ડિયાના, તમે પ્રધાનમંત્રી હોત તો તમે શું કરેત? તમે મોદી સાહેબની જગ્યાએ હોત તો તમે શું કરેત એ તમારે લખવાનું છે. મેં અહીંયા નમૂના રૂપે લખેલું છે ઇફ આઈ વર ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા આઈ વુડ હેવ ટ્રાઈડ માય બેસ્ટ ટુ સર્વ અવર કન્ટ્રી. જો હું ભારતનો પ્રાઇમ મિનિસ્ટર હોત ને તો મેં આપણા દેશની સેવા કરવા માટે મારા શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા હોત. બરોબર? એના પછી નીચે કમ્પ્લીટ ધ ટેબલ આપેલું છે. એમાં ઇફ આઈ વર અને આઈ વુડના ખાના આપેલા છે. ઇફ આઈ વર એટલે કે દરેક બબ્બે લાઈનની જે પહેલી લાઈન છે અને આઈ વુડ એટલે કે એ બીજી લાઈનની વાત છે. તો એ તમારે કવિતા ઉપરથી જોઈને જવાબ લખવાના છે, જે મેં અહીંયા ઓલરેડી લખેલા છે, તમે લખી શકો છો. તો આશા છે કે મિત્રો તમને આ કવિતા સમજાઈ ગઈ છે અને આવી જ સરસ મજાની રીતે ચિત્રો સાથે કવિતાઓ અને પાઠોને સમજતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જોડાયેલા રહો અમારી સાથે અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. થેન્ક યુ.